પહેલા તો સરકારને, પ્રશાસનને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે જ નહીં કે તમે શંકરાચાર્ય છો કે નહીં, અથવા તમારી શંકરાચાર્ય તરીકેની યોગ્યતા છે કે નહીં. આ બંને ડિપાર્ટમેન્ટ જ, વિભાગ જ અલગ છે. એક ધર્મનું ક્ષેત્ર છે અને એક રાજનું ક્ષેત્ર છે. હા, કદાચ શંકરાચાર્ય લોકહિત અને જનહિત માટે રાસત્તાને તો એવો પ્રશ્ન પૂછી શકે કે તું રાજા બનવાની યોગ્ય છે કે નહીં, અને રાજા બનવાના શું લક્ષણો હોઈ શકે, એ તો ધર્મસત્તા સૂચવી શકે. પણ રાસત્તાને અધિકાર નથી કે ધર્મ પર પ્રશ્ન ચિહ્ન ઉઠાવી શકે. હવે વાત રહી કે શંકરાચાર્ય કોણ બની શકે, તો આપણે ત્યાં અધિકારીની વ્યાખ્યા કરી છે કે અધિકારી કેવો હોવો જોઈએ. જી. અધિકારી તો વિધિવત અધિત વેદ વેદાંગત્વેન, વેદ અને વેદાંગ એ બંનેને જેને ભણ્યા હોય, જેને ષડદર્શન એટલે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા આનો અભ્યાસ કર્યો હોય, અને વિશેષ રૂપે ઉત્તર મીમાંસા, કારણ કે શંકરાચાર્યએ બ્રહ્મસૂત્ર એટલે ઉત્તર મીમાંસા ઉપર ભાષ્ય કર્યું છે, એને જે ભણેલો હોય તે, અને જે પોતાના કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સર નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસના અનુષ્ઠાનેન, જે કામ્ય અને નિષિદ્ધ આ બંને કર્મોને છોડી દે અને જે નિત્ય કર્મ કરે અને પ્રાયશ્ચિત્ત કર્મ પણ કરે, આ જે 4 કર્મો કરે અને 2 કર્મ છોડે, આ અધિકારીની વ્યાખ્યા છે. હાલ અત્યારે કોઈ અધિકારીની વ્યાખ્યા